સીતારામ જયલીભાઈમાં જે સ્કૂલે છું 5 વાગ્યા છે ત્યાં સ્કૂલ છૂટી ગઈ પણ મારે હોસ્ટેલે થોડુંક કામ છે અને હોસ્ટેલે છોકરાઓ સાથે હમણાં વાતચીત નથી થઈ 2 દિવસથી મારે કામમાં હતી એટલે કાલે હું આવી નહોતી સ્કૂલે ગઈકાલે સ્કૂલે એટલે નહોતી આવી કે દેવસીભાઈ જતા હતા તો એ કે તમે થોડીક વાર એરપોર્ટે આવો તો મળીએ કેમકે એ જો 8-10 દિવસ રોકાઈને એટલે આટલું મસ્ત વાતાવરણ રોજ વાત થાય ને રોજે ભેગા થતા હોય તો ગઈકાલે એમ બહુ મજા નહોતી આવતી થોડુંક એને મૂકીને આવતા તો એરપોર્ટે ગયા હતા બપોરે એટલે સ્કૂલે ન પહોંચાણું શું બોલવું છે સીતારામ બોલવું જ કે ગુડ મોર્નિંગ બોલવું જ કે શું બોલવું જ ગુડ મોર્નિંગ પછી જય શ્રી કૃષ્ણ એમ ક્લાસમાં શું બોલીએ આપણે જોઈએ એમ સરસ બોલવાનું આજે કેજી વાળા છે ને ડ્રોઈંગ કરીને આવ્યા છે મારી પાસે બહુ મસ્ત ડ્રોઈંગ કર્યું છે બહુ સરસ કલર કર્યો એટલો ક્લિયર કર્યો આમ એકે બારે નથી કાઢ્યો ક્યાંય ગમ્યું તમને કલર કરવાનો બહુ સરસ કર્યો હવે આપણે આને બ્લેકબોર્ડ ઉપર બારે લગાડી દેશું ને બધાને અહીંયા સરસ બધાએ ડ્રોઈંગ જે કર્યું હોય એ લગાડી દીધું છે નાના નાના ચીનકા ફૂલકા કેજીવાળા મારી પાસે આવ્યા હતા મસ્ત મોરમાં કલર કર્યો આજ કોણ નવું મહેમાન આવ્યું છે નવું નથી જો કે આ મીડિયમ ને આ તો જૂનું ફેસ છે આ યુટ્યુબમાં જાણીતું છે સ્નેહા આવી રોકાવા શનિ રવિ કરવા આવી ને વયું થોડું જવાય આજ પહલી દેવા આવ્યા ફૂઈને મને દેતી જાજે પહલી તું મને દેતી જાજે હાજન બાપાને બાને દે હું ફૂઈ થા ને તો ઓનલાઈન કરી દેજે ને મમ્મીને કહેવો પહલી હું તો ઓનલાઈન લઉં ઓફલાઈન લઉં લેટેસ્ટ ફૂઈ છે વાવ ચોરો હાલે મારે પીઝા પાર્ટી કરીએ જે ખાવું એ રસોઈમાં બધું થઈ જાય બધું થઈ જાય રસોઈમાં તો ખીચડી શાક હું હજે રસોઈમાં કઈ રીત નથી ગઈ હજે શું કહેવાનું થાય તારું પીઝાના રિવ્યુમાં બેમાં ચીઝ વધારે છે આની ઉપર ઓરિગેનો નાખ્યો ને પાછો ભેગો નાખ્યો આ વેજીટેબલ વાળો છે લેવામાં તો બેમાં છે પણ મને વધારે આવે વેજીટેબલ પાયું ને મને વેજીટેબલ કોક દિવસ ભાવે 6 મહિને એકવાર વેજીટેબલ તો નથી ખાતી હું માર્કેટ ખાવા આજે વેજીટેબલ પીઝા બનાવ્યો આજે રવિવાર છે તો 1 કલાકથી ને ગાર્ડનમાં બેઠી છું એક જામફળ મળ્યું તે ખાધું એક કેળું લઈ આવીને ખાધું જ્યુસ પીધું આજે ફૂલ સન્ડેની મજા લીધી મેં એકદમ મસ્ત મજાની ખાટલો નાખીને 1 કલાકથી ગાર્ડનમાં બેઠી છું આંબા નીચે એક વાત એ છે કે બેડ ન્યૂઝ કહી શકાય અને મારો ફોન ખરાબ થઈ ગયો તો મને એને છોડવાનું જરાય મન નથી થતું 4 વર્ષથી હું વાપરતી હતી મારું એવું છે કે એવું નથી નવો ફોન માર્કેટમાં આવે તો હું લઈ આવું 6 મહિને વર્ષે હું ફોન બદલાવી નાખું એવું નથી હું જે પણ ફોન લઉં તો 4-5 વર્ષ જ્યાં સુધી બંધ ન થાય ને ત્યાં સુધી એને વાપરું એટલે દુઃખ થાય એને મૂકતા પડે એનો પ્રોબ્લેમ એ છે રિપેરાય નથી થાય એમ ઓટોમેટિકલી રીસ્ટાર્ટ થાય છે એટલે શોપવાળાને બતાવ્યો તો એને 2 દિવસ ચેક કર્યું એને જોયું પણ એ કે આમાં કંઈ થાય એમ નથી એ ગમે ત્યારે બંધ થઈ જશે એમને એટલે એના ડેટાને તમે લઈ લ્યો કે બધું ને બીજો ફોન લઈ લ્યો અત્યારે તો મારી પાસે જે સ્પેરમાં હતો એ હકાલું જોવું હવે કયો ફોન લેવો પણ જૂના ફોનને છોડતા મને બહુ દુઃખ થાય મજા નથી આવતી મને બહુ ગમતો હતો એ સેમસંગ નોટ હતો
ને આમે એટલા ટાઈમથી આપણી સાથે હોય એટલે થોડુંક લાગણી થઈ જાય કે ફોન મારી પાસે એ જ મને ગમતો હતો એમ એવું થઈ જાય.